મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા એજ્યુસફરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્યકારો ભાગ 3 અંતર્ગત આજે આપણે વિવિધ પ્રકારના લેખકો અને કવિઓનો પરિચય મેળવશું કે જેના દ્વારા ગુજરાતી સાહિત્ય છે એને વધારે સારું તેઓનું પ્રદાન છે એ આપણને મળ્યું છે. અને ગુજરાતી ભાષાને વધારે સમૃદ્ધ બનાવવા માટે આ કવિઓ અને લેખકોએ જે પોતાની યથાશક્તિ ફાળો આપ્યો છે તેને આજે વાગોળીએ અને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના કહી શકાય તેવા મુદ્દાઓ છે એ મુદ્દાને એક નજરે જોવાનો પ્રયાસ પણ કરીએ. તો સૌપ્રથમ શરૂઆત કરીએ ઉમાશંકર જેઠાલાલ જોશીથી. શ્રી ઉમાશંકર જેઠાલાલ જોશી કે તેમનો જન્મ 21 જુલાઈ 1911 રોજ થયેલો અને સ્થળ હતું બામણા, જે સાબરકાંઠા જિલ્લામાં આવેલું છે. પિતાનું નામ જેઠાલાલ અને માતાનું નામ નવલબેન. તેમના પત્નીનું નામ હતું જ્યોત્સના. શ્રી ઉમાશંકર જેઠાલાલ જોશીને ગુજરાતી સાહિત્યમાં વાસુકી નામથી ઓળખવામાં આવે છે. તેઓને મળેલા સન્માનની વાત કરવામાં આવે તો તેઓ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ગણી શકાય. તેઓની અભ્યાસકીય કારકિર્દી જોવામાં આવે તો તેઓ માસ્ટર ઓફ આર્ટ્સ કહી શકાય એવી તેની પાસે ડિગ્રી છે એ હતી. તેમણે ઘણી બધી ખ્યાતનામ કૃતિઓ છે એ આપી છે. તેમાં પ્રખ્યાત કૃતિનું જો નામ લેવામાં આવે તો નિશીથ અને ગંગોત્રી, એટલે કે ગંગોત્રી છે એ કવિતા સંગ્રહ છે જે ઉમાશંકર જોશીએ આપ્યું છે. અન્ય કૃતિની તેની વાત કરવામાં આવે તો વિશ્વશાંતિ, નિશીથ, ઉઘાડી બારી અને શ્રાવણી મેળો આ સાહિત્ય પણ આ કૃતિઓ પણ તેમના દ્વારા જ ગુજરાતી સાહિત્યને મળી છે. તો શ્રી ઉમાશંકર જેઠાલાલ જોશીએ ગુજરાતી ભાષાને એક આગવી શૈલીમાં રજૂ કરી છે અને તેઓનું પ્રદાન આજે પણ ગુજરાતી જનસમુદાય છે તેને વખાણી રહ્યો છે. વાત કરીએ રમેશ મોહનલાલ પારેખ કે જેને 6 અક્ષરનું નામ એવું એક સારું ઉપનામ છે એ પ્રાપ્ત થયેલું છે અને અમરેલીનું હીર કહી શકાય એવા રમેશ પારેખ કે જેનો જન્મ 27 નવેમ્બર 1940ના રોજ થયેલો અને સ્થળ હતું અમરેલી. તેઓના પિતાનું નામ મોહનલાલ અને માતાનું નામ નર્મદાબેન. તેમના પત્નીનું નામ હતું રસીલાબેન. પ્રખ્યાત કૃતિ તેમની હોય તો જે તેનું નામ છે ઉપનામ એ જ અહીંયા કૃતિ છે એ લખાયેલી છે. 6 અક્ષરનું નામ. તેઓ મેટ્રિક સુધી ભણેલા હતા. અન્ય કૃતિની તેની વાત કરવામાં આવે તો મીરા સામે પાર, એક નાટક, સગપણ, એક ઉખાણું તેની અન્ય કૃતિઓ છે. તેઓનું અવસાન 17 મે 2006ના રોજ થયેલું છે અને તેઓને મળેલ સન્માનની જો વાત કરવામાં આવે તો તેઓને નરસિંહ મહેતા એવોર્ડ અને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ પ્રાપ્ત થયેલું. તો અમરેલીના મહત્ત્વના કહી શકાય તેવા કવિ રમેશ પારેખને આજે પણ લોકો છે એ ખૂબ જ ભાવપૂર્વક યાદ કરે છે. જોઈએ પન્નાલાલ નાનાલાલ પટેલની વાત. તો શ્રી પન્નાલાલ નાનાલાલ પટેલ કે તેઓનો જન્મ 7 મે 1912ની અંદર થયેલો અને સ્થળ હતું માંડલી, જે આપણું પડોશી રાજ્ય રાજસ્થાનની અંદર આવેલું છે. શ્રી પન્નાલાલના પિતાનું નામ હતું નાનાલાલ અને માતાનું નામ હતું હીરાબા. શ્રી પન્નાલાલના પત્નીનું નામ હતું વલીબેન. તેઓ લેખન ક્ષેત્રે ટૂંકી વાર્તાઓ છે એ રચતા. તેઓને મળેલ સન્માનની જો વાત કરવામાં આવે તો તેઓ જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા હતા અને તેઓ માત્ર પ્રાથમિક લેવલ જેને આપણે કહી શકીએ કે 4 ધોરણ પાસ હતા. કૃતિઓની વાત કરવામાં આવે તો તેમની કૃતિઓ છે એ સુખના સાથી, વાંત્રકને કાંઠે અને ભાંગ્યાના ભેરું એમની મહત્ત્વની કૃતિઓ છે. તેમની ખ્યાતનામ કૃતિની વાત કરવામાં આવે જે પરીક્ષાની દ્રષ્ટિએ આપણા માટે ખૂબ અગત્યની છે એ છે મળેલા જીવ અને માનવીની ભવાઈ. માનવીની ભવાઈ ઉપરથી તો ગુજરાતી ફિલ્મ પણ નિર્માણ થયેલું છે. આવા મહત્ત્વના કહી શકાય તેવા લેખકનું અવસાન 6 એપ્રિલ 1989ના રોજ થયેલું. વાત કરીએ કનૈયાલાલ માણેકલાલ મુનશીની.
કે જેઓ ભારતની રાજકીય વિચારસરણી સાથે સંકળાયેલા છે. તો કનૈયાલાલ માણેકલાલ મુનશીનો જન્મ 30 ડિસેમ્બર 1887ના રોજ થયેલો અને સ્થળ હતું ભરૂચ. તેમના પિતાનું નામ માણેકલાલ અને માતાનું નામ તાપીબા. તેઓએ ગુજરાતી સાહિત્યની સેવા ઘનશ્યામ વ્યાસ નામના ઉપનામથી કરેલી છે. તેઓની પ્રખ્યાત કૃતિની વાત કરવામાં આવે તો તેમની પ્રખ્યાત કૃતિ છે ગુજરાતનો નાથ, અને ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આ કૃતિ છે એનો ઉલ્લેખ થયેલો છે. તેઓનો અભ્યાસ મેટ્રિક સુધીનો હતો. તેમની અન્ય કૃતિની વાત કરવામાં આવે તો પાટણની પ્રભુતા, પૃથ્વીવલ્લભ અને જય સોમનાથ એવી ઐતિહાસિક કૃતિઓ તેમના દ્વારા નિર્માણ પામેલી છે. તેમને મળેલા સન્માનની વાત કરવામાં આવે તો તેમના માનમાં જે તે સમયે ભારત સરકાર દ્વારા ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવેલી છે. ત્યાર પછી એક મહત્ત્વના કહી શકાય એવા જ્યોતિન્દ્રભાઈ હરિશંકરભાઈ દવેની વાત કરીએ. તેઓ હાસ્યલેખક હતા એ બધા સારી રીતે જાણતા હશે, કારણ કે આપણા જૂના ગુજરાતી વિષયની અંદર ખોટી બિયાની નામનો પાઠ છે એનો ભણવામાં આવતો. જ્યોતિન્દ્રભાઈ હરિશંકરભાઈ દવેના જન્મની વાત કરવામાં આવે તો 21 ઓક્ટોબર 1901ના રોજ તેમનો જન્મ થયેલો અને સ્થળ હતું સુરત. પિતાનું નામ હરિહરશંકર અને માતાનું નામ ધનવિદ્યા ગૌરી. તેમના પત્નીનું નામ હતું કરસુખબેન. તેઓને મળેલ સન્માનની વાત કરવામાં આવે તો રણજીતરામ સુવર્ણચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક બંને ચંદ્રકો છે તેને એનાયત થયેલા. તેઓનો અભ્યાસ માસ્ટર ઓફ આર્ટ્સ એટલે કે MA સુધીનો હતો. તેની ખ્યાતનામ કૃતિની વાત કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ રંગ તરંગ ભાગ 1-6 તેમની ખ્યાતનામ કૃતિ છે. અને તેની અન્ય કૃતિની વાત કરવામાં આવે તો રેતીની રોટલી, વડ અને ટેટા અને અમે બધા એ તેની મહત્ત્વની કહી શકાય તેવી કૃતિઓ છે એ રહેવા પામેલી. તો જ્યોતિન્દ્રભાઈ દવેએ પણ એક હાસ્ય લેખક તરીકે ગુજરાતી સાહિત્યને વધારે સમૃદ્ધ બનાવવામાં પોતાનો અતુલ્ય ફાળો આપ્યો છે તે વાતને આપણે ન ભૂલી શકીએ. વાત કરીએ દામોદર ખુશાલદાસ બોટાદકરની. તો શ્રી દામોદર ખુશાલદાસ બોટાદકર નામ લઈએ તરત જ એક એની વિશેષતા છે આપણને મળી આવે, અને એ વિશેષતા છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આ મહત્વના કહી શકાય તેવા શબ્દો છે એ બોટાદકરની કલમે લખાયેલા છે. તેમના જન્મની વાત કરવામાં આવે તો 27 નવેમ્બર 1870ના રોજ તેઓનો જન્મ થયેલો અને સ્થળ છે બોટાદ. પિતાનું નામ ખુશાલદાસ. તેઓનો અભ્યાસ માત્ર પ્રાથમિક ધોરણ એટલે કે પ્રાથમિક શાળા સુધીનો, જેને આપણે કહી શકીએ કે 6 ધોરણ. તેઓને ઉપનામ છે એ બોટાદકર એવું પોતે એટલે કે સાહિત્ય સર્જન છે એ બોટાદકર નામે કરેલું છે. તેમની પ્રખ્યાત કૃતિની જો વાત કરવામાં આવે તો કલ્લો લીની કાવ્ય સંગ્રહ એ તેઓની પ્રખ્યાત કૃતિમાં ગણાવી શકાય. તેમના દ્વારા રાસ તરંગીણી, ગોકુળ ગીતા અને રાસ વર્ણન એવા સાહિત્યનું પણ સર્જન થયેલું છે. અને તેઓનું મૃત્યુ 7 સપ્ટેમ્બર 1924ના રોજ થયેલું. તો આજે પણ કવિ બોટાદકરને યાદ રાખી અને લોકો જનનીની જોડ સખી નહીં જડે રે લોલ આવી સરસ મજાની પંક્તિઓ છે એ ઉચ્ચારતા થાકતા નથી. ત્યારબાદ વાત કરીએ મહત્ત્વના એવા કહી શકાય એવા પીઢ અને અનુભવી શ્રી ચિન્નુભાઈ ચંદુલાલ મોદીની. તો તેઓનો જન્મ 30 સપ્ટેમ્બર 1939ના રોજ થયેલો અને સ્થળ વિજાપુર, જે સાબરકાંઠા જિલ્લાની અંદર આવેલું છે. તેમના પિતાનું નામ ચંદુલાલ અને માતાનું નામ શશિકાંતાબેન. તેમના પત્ની હંસાબેન અને તેઓનું બીજું લગ્ન થયેલું. તેઓએ ગુજરાતી ભાષામાં ખેડાણ ઇરશાદ નામથી કરેલું છે. તેઓનો અભ્યાસ PhD, જેને આપણે કહી શકીએ ડૉક્ટર ઓફ ફિલોસોફી. તેઓની પ્રખ્યાત કૃતિની વાત કરવામાં આવે તો પર્વતના નામે પથ્થર એ તેમની પ્રખ્યાત કૃતિ છે. અને અન્ય કૃતિની વાત કરવામાં આવે તો અશ્વમેઘ, બાહુક, કલાખ્યાન એ તેમની અન્ય કૃતિઓ છે. તેઓને મળેલ સન્માનની જો વાત કરીએ તો નરસિંહ મહેતા એવોર્ડ, ઉષ્ણશ પારિતોષિક અને સાહિત્ય અકાદમીના એવોર્ડ છે એ તેઓને પ્રાપ્ત થયેલા છે. તેઓનું અવસાન ગયા માર્ચ મહિનામાં એટલે કે 19 માર્ચ 2017ની અંદર થયેલું. મિત્રો, જોઈએ આજનો સવાલ. પ્રખ્યાત કૃતિ ગુજરાતનો નાથ કોના દ્વારા રચવામાં આવી છે? તો મિત્રો, અમારા સવાલનો જવાબ જરૂરથી આપશો
અને બીજી વાત એ પણ કરીએ કે આપને જો આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂરથી લાઈક કરો, તેને શેર કરો અને જરૂરિયાતવાળા મિત્રોને જરૂરથી પહોંચાડો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.